10મો દાખલો છે ને એની અંદર તમને બે દાખલા આપેલા છે અને એમાં તમને એમ કીધું છે કે સાબિત કરો કે આ સમાંતર શ્રેણી છે અને પહેલા 15 પદોનો સરવાળો ગોતવાનો છે કે અગર આ સમાંતર શ્રેણી સાબિત થાય તો આપણે પહેલા 15 પદોનો સરવાળો ગોતવાનો છે. તો સમાંતર શ્રેણી સાબિત કેવી રીતે કરશું? તો n ની કિંમત આપણે મૂકતા જશું 1 2 3 4. તો a1 આપણે પહેલા ગોતીએ તો 3 n ની કિંમત 1 તો 3 ને 4 7. તો પહેલું પદ શું આવ્યું? 7. પછી a2 ની કિંમત ગોતીએ તો 3 + 4 દુ ને 8 તો 11. a3 ની કિંમત ગોતીએ તો 3 n બરાબર 3 છે એટલે 4 તેરી 12 તો 12 ને 3 15. a4 કોઈ પણ તમે મતલબ પહેલા 3 4 પદોનો સરવાળો ગોતી લેવાની. 3 + n ની કિંમત 4 છે એટલે 4 ચોક 16 તો 16 ને 3 19. તો હવે આપણને જો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ મળ્યું. હવે ઈ સમાંતર શ્રેણીમાં છે કે નહીં જોવા માટે આપણે એક એક પદ બાદ કરતા જઈએ. બરાબર, બીજામાંથી પહેલું બાદ કરો તો 11 માંથી 7 બાદ કરો તો 4 આવ્યા. પછી 15 માંથી 11 બાદ કરો તો પણ 4 આવ્યા. પછી 19 માંથી 15 બાદ કર્યું તો પણ 4 આવ્યા. એટલે સામાન્ય તફાવત 4 આવતા સાબિત થઈ ગયું કે આ સમાંતર શ્રેણી છે. બરાબર, જેમાં a બરાબર 7 અને d બરાબર 4 એ આપણને મળ્યું. તો ઈ સાબિત થઈ ગયું કારણ કે બધા સામાન્ય તફાવત બરાબર છે. તો હવે આપણે પહેલા 15 પદોનો સરવાળો ગોતવાનો છે. તો s15 15/2 બ્રેકેટમાં 2 × 7 વત્તા પહેલા 15 પદ, 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા 4 15/2 7 દુ 14 14 ચોક 56 15/2 ગુણ્યા 6 ને 4 10 વધી 1 5 ને 2 7 તો 35 દુ 70. 35 ગુણ્યા 15 કરો તો 15 પંચા 75 વધી પડી 7 15 તેરી 45 ને 7 52 525 એનો પહેલા 15 પદોનો સરવાળો આવશે પહેલા દાખલામાં. બરાબર, પછી બીજા દાખલાની રકમ લખી લઉં. જેમ પહેલામાં n ની અલગ અલગ કિંમત મૂકીને કર્યું એમ આમાં પણ એ જ કરવાનું. પહેલા પહેલું પદ 9 - 5 × 5 એટલે 4 આવ્યા. બરાબર, 5n છે. પછી a2 તો 9 - 5 દુ 10 તો 9 માંથી 10 ગયા તો -1 આવ્યા. a3 તો 9 - 5 તેરી 15 15 માંથી 6 9 ગયા તો 6 -6. પછી a4 તો 9 - 5 ચોક 20 તો -11. બરાબર છે. હવે આમાંથી આ બાદ કરીને જોવાનું સામાન્ય તફાવત માટે. તો બીજું પદ -1, પહેલું પદ 4 તો -5. બરાબર, -1 -4 પછી -6 તો આ -6 પછી બાદબાકીનો માઇનસ અને આ -1 તો -6 વત્તા 1 તો -5. પછી આ ચોથામાંથી ત્રીજું, જો આ બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું તો -11 -6 પ્લસ તો આમાં પણ -5 આવે છે. તો સામાન્ય તફાવત પણ કોન્સ્ટન્ટ છે -5. બરાબર, તો આમાં પણ આપણે પહેલા 15 પદોનો સરવાળો ગોતવાનો છે. તો SN નું સૂત્ર મૂકી અને પહેલા 15 નો સરવાળો કરશું. જેમાં a બરાબર 4 લેશું અને d બરાબર -5 લેશું. જો મેં SN નું સૂત્ર મૂક્યું અને બધી કિંમત મૂકી દીધી. આપણે a ની કિંમત 4 ગોતી અને d ની કિંમત -5 ગોતી. બરાબર, n ની કિંમત 15, a ની કિંમત 4, d ની કિંમત -5.
15/2, 4 દુ 8. પછી અહીંયા જો આ માઇનસમાં છે એટલે અહીંયા જવાબ આવશે માઇનસમાં. પ્લસ માઇનસ માઇનસ કારણ કે ગુણાકાર છે. 14 × 5 = 70. 15/2, 70 માંથી 8 જાય તો -62. બરાબર છે. પછી અહીંયા આગળ -31. 15 × 1 = 15, વધી પડી 1. 15 × 3 = 45 ને 1 = 46. So -465 is the answer. Is it correct? Yes, it is correct. -465 is the correct answer.